Hello dear students, hi everyone and welcome you to my video tutorial where you can learn the easiest way of physics. ચલો તો જોઈએ આપણે આગળનું જે સેશન છે એની અંદર આપણે લોલક વિશેની વાત કરેલી હતી અને આ જે છે એની અંદર આપણે આગળના સેશનની અંદર પણ આપણે લોલકના અમુક સ્પેશિયલ કેસ જે જોયેલા હતા પણ તે ફક્ત ને ફક્ત ગુરુત્વ પ્રવેગ જે છે તેને આધારિત જ આપણે એના સ્પેશિયલ કેસ જોયેલા હતા. બાકી કોઈ કન્ડિશનની અંદર આપણે તેના સ્પેશિયલ કેસ જોયેલા હતા નહીં. તો અહીંયા જે છે એ આજે હવે આપણે ચર્ચા કરવાની છે કે જુદી જુદી પરિસ્થિતિમાં લોલકનો જે આવર્તકાળ છે તે આવર્તકાળ કઈ રીતે બદલાશે તે. તો એના વિશેની ચર્ચા આ કોન્સેપ્ટની અંદર આપણે કરવાના છીએ. ચલો તો પહેલાં જે છે એ વાત કરીએ કે ઉત્પ્લાવક બળ જ્યારે લાગે એટલે કે ઉત્પ્લાવકતા ને કારણે લોલકના આવર્તકાળની અંદર શું ફેરફાર થશે એના વિશેની વાત કરીએ તો ડાયરેક્ટલી દીકરાઓ સૂત્રો જ છે, આપણે એની કોઈ સાબિતીઓ લાવતા નથી. ડાયરેક્ટલી સૂત્ર જે છે એ આપણે એપ્લાય કરીએ છીએ. તો લોલકનો આવર્તકાળ ટી બરાબર 2π √L અપોન 1 - સિગ્મા/ρ ઇન્ટુ જી જેટલો થશે. જ્યાં ચલો એલ અને જીની વેલ્યુ તો શું છે તમને લોકોને ખ્યાલ છે. તો અહીંયા આપણે લખીએ કે ભાઈ સિગ્મા જે છે એ શું છે અને રોની વેલ્યુ શું છે. તો સિગ્મા જે છે એ ડેન્સિટી હશે કે જે દ્રવ્ય તેની. તો સિગ્મા જે છે એ દ્રવ્યની ઘનતા હશે અને રો જે છે એ હશે લોલકની ઘનતા. તો આવા કોઈ જે છે એ નોર્મલ એનો ચેન્જીસ થાય છે જ્યારે એના ફેરફાર કરવામાં અથવા તો જ્યારે તેને લોલકને તમે ક્યાં કરો. આ ઉત્પ્લાવકતા ક્યારે મળે કે જ્યારે લોલક જે છે એને શું કરેલું હોય કે લોલકના દોલનો કોઈ માધ્યમ એટલે કે જેને આપણે કહી શકીએ પ્રવાહી માં થતા હોય ત્યારે આપણને આવી કોઈ કન્ડિશન્સ જે છે એ દીકરાઓ મળશે. ચલો બીજો જે છે એ પોઈન્ટ જોઈએ કે બીજી કઈ રીતે જે છે લોલકના આવર્તકાળમાં ફેરફાર થાય. તો લેન્થ જે છે એની વાત કરીએ આપણે કે જ્યારે લોલકની લંબાઈ ખૂબ મોટી હોય ત્યારે, એટલે કે આ જે સ્પેશિયલ કેસ છે ને એમાં એવું છે કે ભાઈ લોલકની લંબાઈ પૃથ્વીની ત્રિજ્યા કરતાં ઘણી બધી મોટી છે. એટલે કે એલની વેલ્યુ જે છે એ વેરી ગ્રેટર ધેન આરી છે. તો તે સમયે આપણને જે લોલકનો આવર્તકાળ મળશે તે આવર્તકાળ મળશે ટી બરાબર 2π √L/g ઇન્ટુ 1/L. સોરી અહીંયા એલ નહીં આવે, 1 આવશે. 1/L પ્લસ 1/RE અનુસાર જે છે એ બદલાશે. જ્યાં એલ જે છે એની વાત કરીએ તો એલ એટલે કે લોલક જે છે આપણું તે લોલકની લંબાઈ થશે અને આરી જે છે એ આપણા માટે થશે પૃથ્વીની ત્રિજ્યા. તો જ્યારે પૃથ્વીની ત્રિજ્યા કરતાં પણ ખૂબ જ મોટું જે છે એ લંબાઈવાળું લોલક હશે તે વખતે આપણને આવર્તકાળનું સૂત્ર આવું કંઈ મળશે. ચલો ત્રીજી કન્ડિશનની વાત કરીએ કે તાપમાનને લીધે તાપમાનને લીધે આવર્તકાળમાં થતો ફેરફાર. તો તાપમાનને કારણે કઈ રીતે ફેરફાર થશે એના વિશેની વાત આપણે કરીએ. તો તાપમાન જે છે એ ના લીધે ઓકે ટી બરાબર 2π √L/g આવું આપણી પાસે ફોર્મ્યુલા હતું. ઓકે તો હવે જેમ તાપમાન વધે તેને લીધે લંબાઈમાં થતો ફેરફારની વાત કરીએ તો તાપમાન
અને લંબાઈ વચ્ચેનો સંબંધ જે છે એ આપણી પાસે થર્મોડાયનેમિક્સ ચેપ્ટરની અંદર હતો. ત્યાં આપણે એ સંબંધ લાવેલા હતા. ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ L1 આલ્ફા ડેલ્ટા ટી. તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ L2 માઇનસ L1 ઇઝ ઇક્વલ ટુ L1 આલ્ફા ડેલ્ટા ટી. તો L2ને સબ્જેક્ટ બનાવો તો સામેથી L1 કોમન નીકળી જાય અને અંદર બાકી બચે 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. તો તાપમાનને અનુરૂપ લંબાઈમાં આવો કોઈ આપણને ફેરફાર જોવા મળે છે. તો એને રિગાર્ડિંગ જ્યારે આપણે વેલ્યુ પુટ કરીશું તો આપણને આવર્તકાળનું સૂત્ર મળશે 2 વર્ગમૂળની અંદર L1 યા ફિર ખાલી તમે L મૂળ લંબાઈ મૂકો તો પણ ચાલે, આલ્ફા ડેલ્ટા ટી ના છેદમાં જી. ઓકે, ચલો. તો આવી કોઈ વેલ્યુ જે છે એ આપણને મળી તાપમાનના કારણે ફેરફાર. હવે તમને આ જે વસ્તુ છે એને ફર્ધર ડિવાઇડેડ તમને એ પણ કહી શકે કે તાપમાનના કારણે ફેરફાર થાય છે તો પર્સન્ટેજ રેશિયોમાં લાવો અથવા તો એને સાપેક્ષ તાપમાનના સ્વરૂપમાં ફેરવો. તો સાપેક્ષ તાપમાનમાં ફેરવવું હોય તો કઈ રીતે ફેરવી શકો? તો ટી ડેશ ના છેદમાં ટી બરાબર ગુણોત્તર લેશો તો જવાબ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટીની 1/2 પાવર થઈ જશે. હા સર, થઈ જાય. ચલો, તો હવે આપણે આ જે વેલ્યુ છે એને ગુણોત્તર સ્વરૂપે લઈ જવું છે અથવા તો વેલ્યુ જે છે એને કિંમતના ફોર્મની અંદર લઈ જવી છે. તો આ જે સૂત્ર છે ત્યાં તમે બાયનોમિયલ થિયરમ યુઝ કરો એટલે કે દ્વિપદી પ્રમેય, કેમ કે ઘાત તમને 1/2 એવી ઘાત કીધેલી છે. તો દ્વિપદી પ્રમેય પરથી ટી ડેશ બાય ટી ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 1 પ્લસ 1/2 આલ્ફા ડેલ્ટા ટી. અને જો આને આપણે સાપેક્ષના ફોર્મની અંદર લઈ જઈએ તો સાપેક્ષના ફોર્મની અંદર શું લખી શકીએ? ટી ડેશ માઇનસ ટી અપોન ટી ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1/2 આલ્ફા ડેલ્ટા ટી. નીચે કંઈ નથી તો 1 છે, એ 1 અહીંયા ઉપર શું થશે? માઇનસ થશે. જેમ નીચેથી ટી માઇનસ થયો એ રીતે. તો આ બંને કટ, તેનો આન્સર આવ્યો તમારી પાસે ડેલ્ટા ટી બાય ટી ઇઝ ઇક્વલ ટુ 1/2 આલ્ફા ડેલ્ટા ટી. અથવા તો એક કામ કરીએ, આલ્ફા ડેલ્ટા થીટા લખીએ અહીંયા ટીની જગ્યા પર, બધી જ જગ્યા પર. કેમ કે તાપમાન અને આવર્તકાળ બંનેને ટી ડિનોટેડ કરાય છે તો છેલ્લે પાછા ત્યાં આપણે જટવાશું ડેલ્ટા થીટા, કેમ કે તાપમાનને થીટાથી પણ દર્શાવાય. તો આ વાત થઈ તાપમાનના કારણે જે લોલકના આવર્તકાળની અંદર થતો જે ફેરફાર છે એના વિશેની. હવે વાત કરીએ કે ભાઈ લોલકના દોલનો જે છે એ વિદ્યુત ક્ષેત્રમાં થતા હોય તો કઈ રીતે બદલાશે? ચલો તો જોઈ લઈએ. અહીંયા લોલકના દોલનો વિદ્યુત ક્ષેત્રમાં થાય ત્યારે આવર્તકાળમાં થતો ફેરફાર. તો ત્યારે કઈ રીતે આવર્તકાળની અંદર ફેરફાર થશે એના વિશેની વાત કરીએ. હવે ધારી લઈએ કે આપણે ફર્સ્ટ કન્ડિશન લઈએ કે આપણી પાસે આ કોઈ દ્રઢ આધાર છે અને એ દ્રઢ આધારથી આપણે એક કોઈ અહીંયા લોલક જે છે એ લટકાવેલું હતું કે જેનું દળ નીચેની દિશામાં હોય એટલે વજન બળ mg જેટલું કંઈ લાગતું હતું. હવે આપણે એવું કર્યું કે ભાઈ અહીંયા ઉપરની દિશાની અંદર વિદ્યુત ક્ષેત્ર જે છે એ લાગુ પાડ્યું. તો આની પર જે છે એ કોઈકને કોઈક ચાર્જ હશે, જે ચાર્જના કારણે તેને ઉપર તરફની દિશામાં શું થતું હશે? બળ જે છે એ લાગતું હશે. તો એક્ઝેક્ટ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં બળ લાગતું હશે mg. તો વિદ્યુત ક્ષેત્રને કારણે એક્ઝેક્ટ ઉપરની દિશામાં બળ લાગતું હશે EQ. તો જો હવે આપણે એના દોલનો વિશેની વાત કરીએ
અને એને રિગાર્ડિંગ જો આપણે હવે ચર્ચા કરીએ તો ઓકે, ગુરુત્વ પ્રવેગ જે છે એ ઓલવેઝ ક્યાં આવવાનો? તો ગુરુત્વ પ્રવેગ જીની વેલ્યુ જે છે એ ઓલવેઝ નીચેની તરફ છે, અને લોલક જે છે એ ઉપર તરફ ગતિ કરી એટલે ઉપરની દિશામાં એનો પ્રવેગ આપણને જે મળશે એ શું મળશે? EQ/m જેટલો. હા સર, ચલો તો ટીની જે વેલ્યુ છે એ આપણી શું થાય? 2π√L/gની વેલ્યુ. પણ જી અહીંયા જોઈએ તો આ તો જે છે એ જી નીચે છે, એમાંથી આ એ પ્રવેગ ઉપર તરફની દિશામાં છે, તો ઇફેક્ટિવ વેલ્યુ જે આપણને મળશે તો કેટલી મળશે? 2π√L/g-EQ/m. તો આવું જે છે એ આપણને ફોર્મ્યુલા મળશે. સેમ આ જ પરિસ્થિતિ જે છે એ બીજી કન્ડિશનની અંદર પણ તમે લઈ શકો. જો આપણે વાત કરીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર જે છે એ નીચેની દિશામાં છે, તો જો વિદ્યુત ક્ષેત્ર જે છે એ નીચે તરફ હશે તો વિદ્યુતીય બળ EQ નીચે લાગતું હશે, તો એના કારણે ઉદ્ભવતો પ્રવેગ બરાબર EQ/m પણ નીચે હશે, અને વજન બળના કારણે ઉદ્ભવતો પ્રવેગ તો જી નીચેની તરફ જ હતો. તો જેના કારણે હવે અહીંયા ટીનું સૂત્ર મળશે T બરાબર 2π√L/g+EQ/m જેટલું. તો આ જે છે એ આપણને આવર્તકાળ મળશે વિદ્યુત ક્ષેત્રમાં. હવે એક્ઝેક્ટ ઉપર નીચે હતા તો આ રીતે આવર્તકાળ મળી જતા હતા. હવે આપણે એવી ચર્ચા કરીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર જે છે એ સમક્ષિતિજ દિશામાં છે, તો શું થશે? ધારી લઈએ ચલો કે ફરી પાછું જે છે એ અહીંયા દ્રઢ આધાર પરથી એક લોલક જે છે એને લટકાવીએ, અને એ લોલક અહીંયા ક્યાંય જશે જ્યારે વિદ્યુત ક્ષેત્ર જે છે એ કઈ દિશામાં હશે? ચલો અહીંયા હું ડ્રો કરું છું. વિદ્યુત ક્ષેત્ર ધારી લો કે આ તરફની દિશામાં છે, હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં. તો આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોવાના કારણે આ જે પદાર્થ છે એના પર આ તરફની દિશામાં EQ જેટલું બળ લાગશે, જેના કારણે EQ/m જેટલો પ્રવેગ જે છે એ ત્યાં ઉત્પન્ન થશે. અને એક્ઝેક્ટ ડાઉનવર્ડ ડાયરેક્શનની અંદર તો વજન બળ લાગે જ છે mg, જેના કારણે પ્રવેગ g જેટલો ઉત્પન્ન થશે. હવે આ બંનેનો પરિણામી પ્રવેગ જે છે એ આપણે લાવવાનો છે. તો આ બંનેનો પરિણામી પ્રવેગ કયો થાય? તો અહીંયા સેન્ટરમાંથી જે પ્રવેગ નીકળશે એ ઇફેક્ટિવ થશે. તો જી ઇફેક્ટિવની વેલ્યુ જે છે એ તો કેટલી થઈ જાય? વર્ગમૂળની અંદર E²Q²/m², E²Q²/m² પ્લસ g² જેટલી થઈ જાય. તો બસ આ જ વસ્તુને રિગાર્ડિંગ હવે આપણે આન્સર લાવવાનો છે. તો અહીંયા હવે આપણને આવર્તકાળની વેલ્યુ કેટલી મળશે? T બરાબર 2π વર્ગમૂળની અંદર L ના છેદમાં g² પ્લસ E²Q²/m². આ જે છે એ જી ઇફેક્ટિવની વેલ્યુ મળશે. ઓકે, આટલી તો છે જ, પણ હજુ અહીંયા સર જુઓ જી ઇફેક્ટિવમાં વર્ગમૂળ છે એટલે હજુ અહીંયા કેટલી ઘાત આવશે? 1/2. તો આ જે છે એ આપણો ફાઇનલ આન્સર થશે. તો આવી રીતે જુદા જુદા કેસોની અંદર આપણને લોલકના આવર્તકાળ જે છે એ જુદા જુદા મળી શકે છે. તો આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે દીકરાઓ. બાય, ટેક કેર, સી યુ સૂન, સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી બેટા. બાય બાય.